નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજે આપણે આ વિડીયોમાં બંધારણના ટોપ 20 અગત્યના પ્રશ્નોની ટેસ્ટ લેવાની છે। મિત્રો, આપણે દરેક પ્રશ્ન વાંચીને 5 સેકન્ડનો સમય લઈશું અને તમારે જવાબ કોમેન્ટમાં લખવાનો છે અને છેલ્લે 5 સેકન્ડ પૂરી થતાં હું આ પ્રશ્નનો જવાબ આ વિડીયોમાં જ આપવાનો છું। અને મિત્રો, આપણી આ ચેનલ ઉપર તમને દરરોજ બંધારણની ટેસ્ટ મળતી રહેવાની છે, માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો ચાલો શરૂ કરીએ વિડીયોને। પહેલો પ્રશ્ન, ભારતીય બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો અહીં 4 ઓપ્શન આપેલા છે કે ડૉક્ટર બી.આર. આંબેડકર હતા, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, સચ્ચિદાનંદ સિન્હા હતા કે જવાહરલાલ નહેરુ હતા। ભારતીય બંધારણ સભાના કાયમી અધ્યક્ષ પૂછેલા છે। તમને જો જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો। આપણે 5 સેકન્ડનો સમય લઈશું અને પછી હું તમને જવાબ આપીશ। તો મિત્રો, ભારતીય બંધારણ સભાના કાયમી અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા। ઓપ્શન બી જવાબ સાચો આવશે। હવે આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણની કઈ કલમને ડૉક્ટર આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય કહ્યો છે? તો ઓપ્શનમાં 19, 21, 32 અને 44 અનુચ્છેદ આપેલા છે। હવે આ ચારમાંથી કયા અનુચ્છેદને ડૉક્ટર આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે? જો તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જરૂરથી લખો। તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ ઓપ્શન સી આવશે, અનુચ્છેદ 32ને। આગળ ત્રીજો પ્રશ્ન, ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26 નવેમ્બર 1949ના દિવસે આવ્યું, 15 ઓગસ્ટ 1947ના દિવસે કે 26 જાન્યુઆરી 1950ના દિવસે કે 30 જાન્યુઆરી 1948ના દિવસે? અહીં ઓપ્શન સી જવાબ સાચો આવશે। 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું। ખાસ યાદ રાખજો, ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળ ચોથો પ્રશ્ન, મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાં આપવામાં આવ્યા છે? મિત્રો, અહીં આપણને બંધારણના ભાગનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે મૂળભૂત અધિકારો કયા ભાગમાં આપવામાં આવ્યા છે? જો તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો। તો વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત અધિકારો ભાગ 3માં આપવામાં આવ્યા છે। ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ પાંચમો પ્રશ્ન, લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? તો લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો 21 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ કે 25 વર્ષ? તો મિત્રો, લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછા 25 વર્ષની ઉંમર હોવી જોઈએ, એટલે ઓપ્શન ડી જવાબ સાચો આવશે। આગળ છઠ્ઠો પ્રશ્ન, ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? તો ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? સરદાર પટેલ હતા, મૌલાના આઝાદ હતા કે ડૉક્ટર બી.આર. આંબેડકર હતા કે કે.એમ. મુનશી હતા? તો મિત્રો, ભારતના પ્રથમ કાયદા મંત્રી ડૉક્ટર બી.આર. આંબેડકર એટલે કે બાબા સાહેબ આંબેડકર હતા। ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળનો પ્રશ્ન, બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા અનુચ્છેદ હેઠળ આવે છે? તો મિત્રો, આ પ્રશ્ન પણ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે। તો બંધારણમાં સુધારો કરવાની જે પ્રક્રિયા છે તે કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? જો તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો। તો અહીં ઓપ્શન સી જવાબ સાચો આવશે, અનુચ્છેદ 368માં। આગળનો પ્રશ્ન, પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? તો પંચાયતી રાજને જે બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા મળ્યો હતો? તો અહીં સી જવાબ સાચો આવશે, 73મા સુધારા દ્વારા। આગળ નવમો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? જો તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો। તો ભારતના રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શપથ લેવડાવશે। ઓપ્શન સી જવાબ સાચો આવશે।
આગળ 10મો પ્રશ્ન, બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો? તો મિત્રો જે આપણું ભારતનું બંધારણ છે તેને બનાવવામાં કુલ કેટલો સમય લાગ્યો હતો? તો ઓપ્શન એ જવાબ સાચો આવશે, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન, શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત અધિકાર બન્યો? તો 11મા પ્રશ્નનો જવાબ ઓપ્શન બી આવશે, અનુચ્છેદ 21A. આગળ 12મો પ્રશ્ન, રાજ્યસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? તો સંસદમાં જે 2 ગૃહ છે જેમાં ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે, એટલે કે તેમનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? તો અહીં ઓપ્શન સી જવાબ સાચો આવશે, 6 વર્ષનો, એટલે કે રાજ્યસભાના સભ્યો 6 વર્ષ માટે રહે છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળ 13મો પ્રશ્ન, ભારતના પ્રથમ નાગરિક કોણ ગણાય? તો આ પ્રશ્ન ખૂબ સહેલો છે અને પરીક્ષામાં પણ વારંવાર પૂછાય છે. તો ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિને ગણવામાં આવે છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આગળ 14મો પ્રશ્ન, બંધારણમાં આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો આપણા દેશના બંધારણમાં જે આમુખ છે તેનો વિચાર કયા દેશના બંધારણ પરથી લેવામાં આવ્યો છે? તો બ્રિટન, રશિયા, કેનેડા કે અમેરિકા? જો મિત્રો તમને આનો જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. તો આ પ્રશ્નનો જવાબ ઓપ્શન ડી અમેરિકા એટલે કે USA આવશે. આગળ 15મો પ્રશ્ન, અસ્પૃશ્યતા નાબૂદીનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? મિત્રો આ પ્રશ્ન પણ ખૂબ જ IMP છે, જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે. અસ્પૃશ્યતા નાબૂદી કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 14, અનુચ્છેદ 15માં, અનુચ્છેદ 17માં કે અનુચ્છેદ 18માં? તો આ પ્રશ્નનો જવાબ અનુચ્છેદ 17, ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળ 16મો પ્રશ્ન, નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ મુજબ લાદવામાં આવે છે? તો મિત્રો આપણા દેશમાં નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ મુજબ લાદવામાં આવે છે? તો 352, 356, 360 કે 343? તો આ પ્રશ્નનો જવાબ ઓપ્શન સી 360 આવશે. ખાસ યાદ રાખજો. આગળ 17મો પ્રશ્ન, મતદાન કરવાની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કયા સુધારા દ્વારા કરવામાં આવી? તો વિદ્યાર્થી મિત્રો પહેલાં મતદાનની ઉંમર 21 વર્ષ હતી, પણ બંધારણમાં સુધારો કરીને તેને 18 વર્ષ કરવામાં આવી છે. તો તે કયા સુધારાથી કરવામાં આવી? તો 42માં સુધારાથી કે 61માં સુધારાથી કે 44માં સુધારાથી અને 92માં સુધારાથી? તો આ પ્રશ્નનો જવાબ ઓપ્શન બી આવશે, 61માં સુધારાથી 21થી ઘટાડીને 18 વર્ષની ઉંમર કરવામાં આવી છે મતદાનની. આગળ 18મો પ્રશ્ન, બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટી એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો JB કૃપલાણી, ડૉક્ટર BR આંબેડકર, જવાહરલાલ નહેરુ કે સરદાર પટેલ? મિત્રો બંધારણ બનાવવામાં અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી છે, તેમાંથી ડ્રાફ્ટિંગ કમિટી સૌથી મહત્ત્વની હોય છે અને તેના અધ્યક્ષ કોણ હતા તે આ પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે. અને આ પ્રશ્ન ખૂબ જ IMP છે, તો ખાસ યાદ રાખજો કે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર BR આંબેડકર. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 19મો પ્રશ્ન, રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. અને છેલ્લે 20મો પ્રશ્ન, કટોકટી દરમિયાન કયા મૂળભૂત અધિકારો મોકૂફ રાખી શકાતા નથી? તો મિત્રો કટોકટી જ્યારે લાદવામાં આવે છે ત્યારે આપણા મૂળભૂત અધિકારોને મોકૂફ રાખવામાં આવે છે, પરંતુ નીચે આપેલા ઓપ્શનમાંથી કયા મૂળભૂત અધિકારોને મોકૂફ રાખી શકાતા નથી? તો ઓપ્શન એ 14 અને 15,
ઓપ્શન બીમાં છે 20 અને 21, ઓપ્શન સીમાં છે 19 અને 20 અને ઓપ્શન ડીમાં 21 અને 22. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ ઓપ્શન બી આવશે કે અનુચ્છેદ 20 અને 21, જે કટોકટી દરમિયાન પણ મોકૂફ રાખી શકાતા નથી. આ પ્રશ્ન પણ ખૂબ જ આઈએમપી છે, ખાસ યાદ રાખી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા બંધારણના 20 એવા મોસ્ટ આઈએમપી એમસીક્યુની ટેસ્ટ કે જે તમને આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાના છે. અને આ તમામ એમસીક્યુ વારંવાર પરીક્ષામાં પૂછાયેલા પણ છે. જો તમારે આવા જ વિડીયો જોવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરી દેજો, સાથે તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરી દેજો.